રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આપવામાં આવ્યું છે આવેદનપત્ર। ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું આવેદન। તાજેતરમાં જ એસટી બસના ભાડામાં થયેલા ભાવ વધારા અને રાંધણ ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરાય છે। કેન્દ્ર સરકાર દ્વારા એલપીજીમાં ₹50નો ભાવ વધારો અને રાજ્ય સરકાર દ્વારા એસટીમાં 10%ના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપી બંને ભાવ વધારા પરત ખેંચવાની માંગ કરી છે। તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરાઈ છે। ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જયકેશસિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। હું જયદેવસિંહવાળા, ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય અને વિરોધ પક્ષના નેતા। આજે આ ગુજરાતની અંદર તાનાશાહી ચાલે છે, ત્યારે ભાજપ સરકાર જ્યારે મત લેવા આવે ત્યારે ખેડૂત અને આમ પબ્લિકના મત લેવા માટે ઘણા બધા એક વાયદા કરે છે। તો અત્યારે આ ગેસની અંદર ₹50નો ભાવ વધારો કરી દીધો છે, એસટીના ભાડાની અંદર પણ વધારો કરી દીધો છે અને હવે આવનારા સમયની અંદર ડીઝલ પેટ્રોલમાં પણ ભાવ વધારો કરવાનો પ્રયત્ન કરે છે અને ખેડૂતનો માલ જ્યારે યાર્ડની અંદર આવે છે ત્યારે ભાવ ઓછો કરી નાખે છે। તો આ સરકારે એનું મન ફાવું વર્તન કાયમીને માટે કરે છે અને જ્યાં જ્યાં અમુક ઠેકાણે એવું વર્તન કરે છે કે જ્યાં કોંગ્રેસનો વિસ્તાર હોય ત્યાં સાવ ખેડૂતને એટલા બધા પીડે છે કે એના માલને પણ એની યાર્ડની અંદર રહી ગયા હોય તો એનો કઈ જાણે ધૂળની ગુણે ધણી ના થાય એવું પણ વાતાવરણ ઊભું કરે છે। તો આ સરકારને અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ આવા વાયદા કરો છો, તો અત્યારે ભાવ વધારો કરો તો આ પબ્લિકને તમે કાયમીને માટે ચોકલેટો આપો છો તો પબ્લિક સહન કરે છે। તો આવનારો સમય 27 એની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસ એવું સાબિત કરશે કે અમારી સરકાર આવે અને જે કાંઈ આ પ્રશ્નો છે એના હલ કરશું। અત્યારે અમારે અધિવેશન ચાલુ છે, અત્યારે ગુજરાતની આખા ઇન્ડિયાની અંદર એની અંદર ઘણા બધા અમારા ભૂતપૂર્વ નેતા બધા આવીને એ બધું સૂચન કરે છે। એ તમે બધા એની ગાઈડલાઈન જોજો કે આવું તમે ભવિષ્યની અંદર કરી ના શકો ને કરશો પણ નહીં। કોંગ્રેસે જે કર્યું છે એના લીટાની અંદર પણ તમે હાલી નથી શકતા, છતાં તમે પબ્લિકને પીડો છો। તો આ સરકારને અમે કહીશું કે આ સમયની અંદર અત્યારે જ્યાં મામલતદાર ઓફિસ અહીંયા 3 કિલોમીટર દૂર રાખી છે, એટલા બધા માણસો અરજદારો બિચારા ગામડેથી આવતા હોય, એની પાસે ડીઝલ પેટ્રોલના પૈસા ના હોય અને અહીંયા બસમાં ઉતરી અહીં ભાડાના પૈસા ના હોય, છતાં બિચારા હાલીને અહીંયા આવે, આવા પીડાતા માણસો છતાંય સહન કરે છે। આ સરકારની તાનાશાહી છે, કારણ કે કર્મચારીથી માંડીને અધિકારીઓને બધાને દબાણમાં રાખે છે। કોઈ પણ વસ્તુ જ્યારે સરકારની સામે થાય એને પડબાર નીચે બેસાડી દેવામાં આવે છે, એટલે કોઈ પણ અધિકારી કે કર્મચારી કોઈ બિચારું એની સામે અવાજ કરી શકતું। કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા। તાજેતરમાં ગુજરાત સરકારે એસટીમાં 10%નો ભાડા વધારો નાખ્યો। હજી આ અસહ્ય મારની પીડા ઉતરે પ્રજાને ત્યાં કેન્દ્ર સરકારે ગેસના બાટલામાં ₹50નો ભાવ વધારો નાખી અને પૈડા ઉપર પાટું મારવાની જે સ્થિતિ ઊભી કરી છે, આનાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। ત્યારે પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાના ઈરાદાથી આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને ગેસમાં જે 50નો ભાવ વધારો થયો છે પાછો ખેંચવા અને એસટીનો જે 10%નો ભાવ વધારો થયો છે એ પરત ખેંચવાની માંગણી માટે અમે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ છે।